પોરબંદર મેળાનો વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અત્યારે પોરબંદર અને છાયા નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ થોડા ફટાકડાઓ પણ ફોડવામાં આવ્યા, ફાયર કરવામાં આવ્યું અને આ મેળો છે જે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો તેનો દોર આગળ વધારવામાં આવ્યો હતો. હું અત્યારે થોડી સ્પીચ છે એક સાથે જ કહી દઉં છું, કારણ કે આખા વિડીયોમાં હું તમને બોલીને નહીં કહું, પણ થોડું મ્યુઝિક મૂકી દઈશ. તો આપ સર્વે મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે તમે પોરબંદર જન્માષ્ટમીનો મેળો 2024નું પ્રસારણ જોઈ રહ્યા છો. આ જે થોડા આગળના ડ્રોન શોટ છે, આ ડ્રોનનો નજારો આપ નિહાળી રહ્યા છો. કાલની તારીખમાં મારી આ જ ચેનલ ઉપર આખા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. તે પણ આપને જોવું હોય તો આપ જોઈ શકો છો. અને જે પણ મિત્રોએ ખૂબ ઝાઝા બધા મિત્રોએ આ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું તેમનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે જે વિડીયો આપને એ વિડીયો ગમ્યો હતો તેવી જ રીતે આ વિડીયોને પણ આપ લાઈક અને કોમેન્ટ કરશો. મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે 5 દિવસનું લાઈવ પ્રસારણ તમને આ મારી યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે. અને જે કોઈ મિત્રો પોરબંદર બારોબારથી આજુબાજુમાંથી વિડીયો જોઈ રહ્યા છે તો આપ કોમેન્ટ કરીને અવશ્ય મને જણાવજો કે આપના ગામમાં મેળો કેવો થાય છે અને ક્યારે થાય છે. જો સમયની અનુકૂળતા રહેશે તો હું પણ ત્યાં આવીશ અને આપની સાથે એ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. તો અત્યારે જે પોરબંદરનો મેળાનો દિવસનો એટલે કે આ 6 કે 7 વાગ્યાનો સીન છે, ત્યારે પણ પોરબંદર મેળામાં ખૂબ જ ટ્રાફિક હતી. જે રાઇડ્સ હતા તે સાંજે 7:30ના ઉદ્ઘાટન બાદ ચાલુ કરવામાં આવ્યા હતા. ત્યાં સુધી બધી રાઇડ્સ બંધ રાખવામાં આવે, છતાં પણ ટ્રાફિક તમે જોઈ શકો છો, ખૂબ જ બધી ટ્રાફિક છે. તો મિત્રો, હવે હું બોલવાનું બંધ કરી અને મ્યુઝિક છે તે મૂકી દઉં છું. તો આપ મેળો નિહાળો. આગળના ભાગમાં જે મેળામાં કઈ કઈ વસ્તુ મળે છે તેની હાઈલાઇટ મળી જશે. રાતે કેવો મેળો દેખાય છે તેની પણ તમને હાઈલાઇટ જોવા મળી જશે. સંપૂર્ણ વિડીયો નથી બનાવ્યો, ખાલી 5 10 સેકન્ડના અમુક શોટ જ લીધા છે. તો આપ તે નિહાળશો. આ ડ્રોન શોટ છે એ પૂર્ણ થાય ત્યારબાદ એ ચાલુ થઈ જશે અને જે સાંસ્કૃતિક કાર્યક્રમ થયા છે તેના પણ થોડા ઝલક તમને બતાવવાનો પ્રયત્ન આ વિડીયોમાં કર્યો છે. તો મને આશા છે કે આપને આ વિડીયો ગમશે.